ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। श्लोक नंबर 25 આપણે ગાઈએ 25મો શ્લોક બરોબર। મનઃ પ્રત્યક્ચિત્તે સવિદમવદાયાત્તમરુતઃ પ્રહૃષ્યદ્રોમાણઃ પ્રમદસલિલોત્સંગિતદૃશઃ યદાલોક્યાહ્લાદં હૃદયૈવ નિમજ્જામૃતમયે દદત્યन्तस्तत्त्वं કિમપि યમિનસ્તત્ કિલ ભવાન। યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર બહિરંગ સાધનો છે અને ધારણા ધ્યાન સમાધિ એ અંતરંગ સાધનો છે। ધારણાની વ્યાખ્યા છે દેશબંધસ્ચ ચિત્તસ્ય ધારણા। કોઈક એક દેશમાં ચિત્તને બદ્ધ કરીએ, આપણે કેન્દ્રિત કરીએ અને ધારણા કહેવાય। કોઈક એક નિશ્ચિત દેશમાં, બાહ્ય દેશ પણ હોય, આપણે ભગવાન શંકરનું, આપણા ઈષ્ટ દેવતાનું ધ્યાન કરતા હોઈએ તો એ પણ દેશ કહેવાય। અને હૃદયમાં હૃદયાકાશ વગેરે જે છે, અથવા 7 ચક્રો, યોગ શાસ્ત્રમાં 7 ચક્રોમાં પણ ધ્યાન કરવામાં આવે છે। 7 ચક્રોનો જે બીજ મંત્ર છે એના દ્વારા એ બીજ મંત્ર એ ચક્રમાંથી જાણે કે આપણે બોલી રહ્યા હોઈએ એ પ્રમાણે ધ્યાન કરવાનું છે। એટલે ધ્યાન કરવા માટે એ બીજ મંત્રનું આલંબન લેવામાં આવે છે। જેમ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર જે છે એના દ્વારા આપણે શ્રી કૃષ્ણમાં ધારણા કરીએ છીએ। તો એવી જ રીતે હૃમના બધા બીજ મંત્રો છે, દરેકે દરેક 7 ચક્રના, એના દ્વારા એ ધ્યાનનું સાધન છે, એના દ્વારા ચક્રનું પણ ધ્યાન થાય। ચક્રના ધ્યાન કરતાં વેદાંતના બધા આચાર્યો છે અંતર્મુખતાની સાધના પચાવવી ઘણી અઘરી છે। એટલે અંતર્મુખતા આ બધા મૂલાધાર ને બધા જે ચક્રો છે એનું ધ્યાન કરીએ તો અનેક પ્રકારની પ્રાણની જે ગતિ છે એને આપણે અવરુદ્ધ કરીએ અને એની ઘણી સિદ્ધિઓને બધું પ્રાપ્ત થતું હોય છે। કે પછી એ સિદ્ધિઓના આકર્ષણમાં આપણે અવળા રસ્તે પણ ચડી જઈએ। એટલે સેફ રસ્તો છે આપણા જે પૌરાણિક દેવતાઓ છે, શ્રી કૃષ્ણ છે, રામ છે, શંકર છે, એ ઈષ્ટ દેવતા જે હોય આપણા, એમાં આપણે ધારણા કરીએ। ચક્રની ધારણા પણ શાસ્ત્ર દ્વારા જ વિહિત છે, પણ એમાં તકેદારી આપણે પોતે, આપણી જવાબદારી બની જાય છે। કારણ કે અંતર્મુખતાની સાધના જે છે ને એની એ ગમે તે સિદ્ધિ અપાવી શકે છે। શ્રી કૃષ્ણની ધારણા કરીશું તો શું થશે? શ્રી કૃષ્ણના ગુણો આવિર્ભૂત થશે આપણામાં, એટલે એમનો અનુગ્રહ પ્રાપ્ત થશે, શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થશે, તો આપણે જ્ઞાન માર્ગે આગળ વધી શકીએ। અંતર્મુખતા જે છે એનું ફળ આપે, એટલે યોગ ચક્રોની ધારણા વગેરે જે છે તો એનું જે ફળ છે એ આપણને આપે। અણીમાં લઘીમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો પછી આપણે એ સિદ્ધિઓને પચાવતા આવડવું જોઈએ। એટલે ધારણા થયું, પછી ધ્યાન, તત્ર પ્રત્યૈકતાનતા ધ્યાનમ,
એટલે પ્રત્યયની એકતાનતા. એકતાનતા એટલે એક ધારો પ્રત્યય આપણો એવો ને એવો જ રહે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પ્રમાણે પ્રત્યયની એકતાનતા, અવિચ્છિન્નતા. આજ્ય ધારયા સ્રોતસા સમમ. જે ઘીની ધારા કેવી અવિચ્છિન્ન હોય છે, એવી રીતે જેને કહેવાય અવિચ્છિન્ન. વિવેક ચૂડામણીમાં નિર્વિકલ્પ તૂટક નહીં, એનું ઉદાહરણ સુંદર આપેલું છે વિવેક ચૂડામણીમાં. ધ્યેયના ચિત્તમાં લાગેલા રહેવું. ધારણા ધ્યાન સમાધિની જે આખી ઉદાહરણ આપે છે ને સ્વામીજી, કે ખ્યાલ? હા, બરોબર. પિક્ચર જોવા ગયા, ધ્યાન ભાઈ છે. ધારણા અને સમાધિ નામની દીકરીઓ છે, એટલે 3 ભાઈ બહેન આવી રીતે ચલચિત્ર જોવા. તમને બા ખબર છે આ સમજવા માટે? ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા અને સમાધિ આવી રીતે એક નાની દીકરી છે, મોટો ભાઈ ધ્યાન છે, અને સમાધિ દીકરી છે સૌથી મોટી. 3 જણા ચલચિત્ર જોવા માટે જાય છે. તો ધારણા કક્ષાની જે નાની દીકરી છે ધારણા નામની, એટલે એ આવી રીતે ચલચિત્ર જોવે, વચ્ચે વચ્ચે આવી રીતે કંઈક ભૂખ તરસ લાગી હોય તો પોપકોર્ન ખાઈ આવે ને આ તે. ટૂંકમાં ચલચિત્ર પણ જુએ છે, અને આજુબાજુ બધે એનું ધ્યાન જાય છે. હા, એસી ચાલુ છે કે નહીં, બરોબર, આમ તેમ બધી જગ્યાએ એનું ધ્યાન જાય છે. વચ્ચે વચ્ચે પાછું ચલચિત્ર પણ જુએ છે. તો આને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય, કે જે ચલચિત્ર પણ જુએ છે અને બીજે બધે પણ એનું ધ્યાન છે. ધ્યાન જે છોકરો છે એની એકાગ્રતા થોડી વધારે છે, ચલચિત્રને જ જુએ છે, બીજે ક્યાંય એનું ધ્યાન નથી, ભૂખ તરસ કશું નથી, થિયેટર કે એવું નહીં. પણ હું આવી રીતે 3 થી 6ના શોમાં આવેલો છું એવું એને ખબર છે. ધ્યાન મારું નામ છે, ધારણા સમાધિ આ મારા ભાઈબેન જોડે હું આવેલો છું, અને 3 થી 6 એટલે 6 વાગ્યા પછી ઘરે જવાનું છે, લેસન કરવાનું છે, આ બધું એને ખબર છે. પણ છતાં ચલચિત્ર સિવાય એને બીજે ક્યાંય એની વૃત્તિ જતી નથી. એને ધ્યાન કક્ષાની એકાગ્રતા કહેવાય. અને સમાધિ જે સૌથી મોટી દીકરી છે એ પોતે ભૂલી ગઈ છે કે હું સમાધિ છું, ચલચિત્ર જોવા આવી છું, આવી રીતે મારા ભાઈ બહેનો જોડે આવી છું. ચલચિત્રના કોઈક કરુણ પ્રસંગે રડવા પણ લાગે છે. ચલચિત્રના શૌર્ય એવા કોઈ પ્રસંગ હોય તો એકદમ એનો ઉત્સાહ વધી જાય છે. એટલે એ પ્રમાણે ટોટલી એન્ગ્રોસ્ડ થઈ જાય છે, પોતાને ભૂલી જાય છે. હા, એને સમાધિ કક્ષાની એકાગ્રતા કહેવાય. ધારણા, ધ્યાન અને સમાધિ. પાત્ર સાથે તાદાત્મ્ય થઈ જાય છે એનું. એટલે ઓલી જો હિરોઈન રડતી હોય તો એ રડવા માંડે, હીરોને કંઈક થાય તો એને કંઈક આમ લોહી નીકળે ને એવું બધું તાદાત્મ્ય થઈ જાય છે એની જોડે. એ પ્રમાણે એટલે સમાધિની વ્યાખ્યા કરી છે. તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમ ઇવ સમાધિ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. સમાધિ એ કોઈ પણ સાધનાની અંતિમ સ્થિતિ છે, અંતિમ લક્ષ્ય છે. એટલે સમાધિ એટલે સમ્યક આધીયતે અસ્મિનિતિ સમાધિ એવું પણ કરેલું છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે, જે બીજા અધ્યાયમાં કીધું વ્યવસાયાત્મિકા બુદ્ધિ, તો એમાં સમાધિનો અર્થ અંતઃકરણ કરેલો છે. સમાધિ શબ્દના સંદર્ભ પ્રમાણે ઘણા બધા અર્થ થાય છે. સમાધિનો અર્થ આત્મા પણ થાય છે, આપણું આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ એ સમાધિનો મુખ્ય અર્થ છે. એટલે પ્રધાન અર્થ, મુખ્ય અર્થ એ જ છે. એટલે આપણું નામ સમાધિ છે, સમાધિ એ આપણું નામ છે, એવું હું કહેતો હોઉં છું. એટલે ધ્યાન કરતાં પણ ધ્યાતાના સ્વરૂપ, ધ્યાતા પોતે હું ધ્યાન કરવાની ક્રિયા કરી રહ્યો છું એવું પણ ભૂલી જાય. ધ્યેયૈક ગોચર વૃત્તિ, જ્યારે મનોવૃત્તિ માત્ર ધ્યેય એકને જ ગોચર હોય, ધ્યેય વિષયની જ સભાનતા રહે, ધ્યાતા અને ધ્યાન ક્રિયા બંને છૂટી જાય. સ્વરૂપ શૂન્યમ ઇવ, હું ધ્યાન કરી રહ્યો છું એવી ધ્યાન ક્રિયાની પણ સભાનતા ન રહે, અને હું ધ્યાતા છું એવી પોતાની સભાનતા પણ ન રહે. એટલે ધ્યાન કરતાં કરતાં ધ્યાતા અને ધ્યાન ક્રિયાની સભાનતા પણ ના રહે, એટલે સમાધિ કહેવાય છે. કેવળ ધ્યેય જે પ્રકાશે, એટલે એકાગ્રતાની પરાકાષ્ઠાને સમાધિ કહેવાય છે. એટલે ધ્યાન ધારણા ધ્યાનમાં પરિણમે છે, ધ્યાન સમાધિમાં પરિણમે છે, પરિપક્વ થાય છે. એ પ્રમાણે એટલે સમાધિની પ્રાપ્તિ યોગ સાધનાનું લક્ષ્ય છે. સમાધિ થઈ જાય, દ્રષ્ટાના સ્વરૂપે અવસ્થાન થઈ જાય, એને યોગ સાધના લક્ષ્ય માને છે. આપણા માટે સમાધિ
એ જ્ઞાન નિષ્ઠાની આડેના પ્રતિબંધની નિવૃત્તિ કરે છે. એટલે જ્ઞાન નિષ્ઠા જે છે એની પ્રાપ્તિ કોનાથી થાય છે? જ્ઞાનથી જ થાય. સાધન એટલે કે પ્રમાણથી થાય. જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સમાધિ ઉપયોગી છે પ્રતિબંધોની નિવૃત્તિ દ્વારા. એટલે સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સમાધિ નથી. સ્વરૂપમાં સ્થિતિ આપોઆપ પ્રતિબંધની નિવૃત્તિ થતાં એ આપણો સહજ સ્વભાવ છે. એ સ્વભાવ માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, સ્વભાવે બની રહેવા માટે. સ્વભાવની આડે જે પ્રતિબંધો હોય એ દૂર કરવા પડે. એટલે એ પ્રમાણે વેદાંત શાસ્ત્ર સમજાવે છે. એટલે પ્રહૃષ્ય દ્રોમાણ પ્રમદ સલિલોત્સંગિત દૃશ, એના દ્વારા ઈશ્વર પ્રાણિધાન કે ઈશ્વરની ભક્તિ, શરણાગતિ વગેરેનું નિરૂપણ પુષ્પદંત આચાર્યએ કરેલું છે. કોઈ પણ સાધના છે આપણી, એ માત્ર કર્તૃત્વના અહંકારના અભિમાનપૂર્વક ન થાય, પરંતુ ઈશ્વરની કૃપા, ઈશ્વરના અનુગ્રહનું આવાહન એમાં થતું જ રહે. એટલે અહીંયા પ્રહૃષ્ય દ્રોમાણ, પ્રહૃષ્ય અત્યંત આહ્લાદિત થઈને, એટલે સમાધિની પ્રાપ્તિ માટે ભક્તિ વગેરે જે છે, એટલે ઈશ્વર પ્રેમ ન હોય, ઈશ્વર ભક્તિ ન હોય તો સમાધિ પ્રાપ્ત ન થાય. એટલે રોમાંચનો અનુભવ કરવો, પ્રમદ સલિલત સંગીત દૃશ્ય, દૃશ્ય એટલે આંખ, એટલે આપણા આંખમાં આનંદાશ્રુથી ભરપૂર હોય આપણી દ્રષ્ટિ, આપણા નેત્રો. આવું બધું ક્યારે હોય કે ઈશ્વરમાં પ્રેમ હોય તો આપણને આ કોઈ યોગ સાધનાની પણ જાણે કે આવશ્યકતા ન રહે. જેના માટે પ્રેમ હોય એમાં આપોઆપ જ મનનું સમાધાન કે એકાગ્રતા થઈ જતી હોય છે. યાદ કરવા પડે. ઈશ્વરમાં પ્રેમ જન્મે એના માટે એવું જ વાત ના વધે. દોરી રહ્યા છે. હા, દોરી રહ્યા એ પોતે જ છે. હા, એ બધું યાદ કરી ઈશ્વરની કૃપાનું વારંવાર સ્મરણ કરવું જ જોઈએ. બિનુ હરિકૃપા મિલઈ નહીં સંતા વગેરે, સત્સંગ વગેરેની પ્રાપ્તિ થવી એ ઈશ્વરની મહાન કૃપા છે. ઈશ્વરની કૃપા હોય તો ધન પણ મળે, ઈશ્વરની કૃપા હોય તો સારા સ્વજનો પણ મળે, ઈશ્વરની કૃપા હોય તો સત્તા પ્રતિષ્ઠા પણ મળે. પણ એ કૃપા કરતાં સત્સંગ વગેરે થાય, આપણે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કંઈક આ કરી શકીએ તો એ ઈશ્વરની સાચી કૃપા છે. એટલે આ બધું કરવા મળે છે એ ઈશ્વરની ખરી કૃપા છે. એક ઋષિ બીજાના ઘરે જાય છે ત્યારે એ પોતાના ઘણા બધા વર્ષોના તપનું ફળ એને આપે છે. અને પછી થોડા વખત પછી એ ઋષિને પહેલા ઋષિને ઘરે જવાનું થયું તો એને લવ એક ક્ષણ સત્સંગનું ફળ આપે છે. પેલાને તો કંઈ જોઈતું નહોતું, પણ એને આમ જસ્ટ સહજ એવું થયું મેં આટલા બધા વર્ષોના તપનું ફળ આપ્યું ને આ ખાલી એક ક્ષણ સત્સંગનું ફળ આપે છે. તો કે મને કંઈ જ દ્વેષ નથી, પણ આપણે જરાક જાણીએ કે આ બેમાંથી વધારે મહત્વનું શું. તો ફરી પાસે જાય છે કે બ્રહ્માજી પાસે જાય છે. હવે બે ઋષિને જોવે છે કે આપણામાં શ્રાપ ગ્રહણ કરવાની તાકાત નથી, એ શિવજી પાસે મોકલે છે. શિવજીએ બે ઋષિઓને જોયા, એણે વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુ પણ જવાબ આપતા નથી. એ કહે છે જો આખી પૃથ્વી કે શેષનાગ ઉપર છે તો તમે બેઉ જણા પોતપોતાનું તપ મૂકો અને શેષનાગ જે તમને જવાબ આપે એ જવાબ સાચો. એટલે પછી એ લવ ક્ષણ સત્સંગનું ફળ વધારે એવી રીતે શેષનાગ માથું વલાવે છે. સત્સંગનું મહત્વ કેટલું છે. હવે ગમે એટલો ખરાબ વ્યક્તિ હોય કોઈ જગ્યાએ સત્સંગમાં જઈ ચડાને એકાદ વાક્ય બી એની ઇફેક્ટ લઈ જાય છે. આમ તમે સમજાવવાથી ના માને, કશું ના થાય. પોલીસના વ્યક્તિએ ના માને, કાયદો ના, પણ એને જો અંદરથી સમજ બદલાઈ ગઈ એક જ વાક્ય, એક વાક્ય સત્સંગથી જીવન સુધરેલા હોય એવા લગભગ ઘણા બધા ઉદાહરણો છે.
આપણા વાલિયા લોકો લંકીની હનુમાનજીને કહે છે, હનુમાનજી પ્રવેશ્યા જ્યારે લંકામાં ત્યારે લંકીની સાથે યુદ્ધ કરે. હનુમાનજી એક મુક્કો માર્યો અને ઓલી લોહી વખતી બોલી કે મને કોઈક ઋષિએ આવી રીતે કીધેલું કે જે ક્ષણે તારું વાનર સાથે યુદ્ધ થશે આ અસુરોનો પરાભવ નક્કી જાણજે તું. અને શું બોલે છે લંકીની, જો લવ સુખ સત્સંગ, એટલે કે ભગવાનની કૃપા થઈ કે મને આવી રીતે ભગવાનના ભક્તોનો સત્સંગ આવી રીતે પ્રાપ્ત થયો. તુલયામ લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ. તુલયામ લવેન અપી ન સ્વર્ગમ ન અપુનર્ભવમ. સ્વર્ગ કે મોક્ષનું સુખ એક ત્રાજવામાં મૂકીએ અને એક બીજા ત્રાજવામાં એક ક્ષણ સત્સંગ મૂકીએ, એની તુલના થઈ શકે એમ નથી. ન સ્વર્ગમ ન અપુનર્ભવમ એટલે ઋષિઓના નામ યાદ નથી. ક્ષણાર્ધેના અડધી ક્ષણના સત્સંગનું પણ આવી રીતે તુલના થઈ શકતી નથી વગેરે. સબરી માતાને હા, માતંગ ઋષિએ કીધું. એનું જીવન તો આખું પરિવાર બધા આખું સારું જ હતું. હા. પણ ભક્તિમય બની ગયું. એટલે સુંદર ઈશ્વર પ્રણિધાન વગેરે જે છે સત્સંગ વગેરે દ્વારા આ બધી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે રોમાંચનો અનુભવ કરતાં કરતાં આનંદાશ્રુથી પૂર્ણ થઈને કોઈક અગોચર તત્વને યત આલોક્ય, કોઈક અગોચર એનું નિરૂપણ નથી થઈ શકતું. યત આલોક્ય, જે કોઈ અગોચર તત્વને આલોક્ય જાણ્યાનો, એના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત કરીને હૃદ ઇવ નિમજ્ય, હૃદ એટલે સરોવર, સરોવરમાં જાણે કે ડૂબકી, અમૃત આનંદના સરોવરમાં જાણે કે ડૂબકી મારી હોય તેવા આનંદને જે યમીઓ પ્રાપ્ત કરે છે એ ભગવાન તમે જ છો. એ સમાધિસ્થ જે આનંદને પ્રાપ્ત કરે છે એ તત્ કિલ ભવાન, એ ભગવાન તમે જ છો. એટલે આ પ્રમાણે ભગવાનની સ્તુતિ થઈ. યોગ સાધનાના લક્ષ્ય રૂપે અને ભક્તિ વગેરે જ્ઞાન સાધનાના લક્ષ્ય રૂપે પણ ભગવાન તમે જ અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય છો. સગુણ અને નિર્ગુણનું નિરૂપણ આવી રીતે એની લીલાઓનું નિરૂપણ 24મા શ્લોકમાં થયું. એટલે હવે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું અહીંયા પ્રતિપાદન થાય છે. નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન એટલે નિર્ગુણ એક જ છે આખી સમષ્ટિમાં, હું જ એકમાત્ર નિર્ગુણ છું. હું જે છે હું એ ચૈતન્ય, પ્રત્યેક ચૈતન્ય જ નિર્ગુણ છે. એટલે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય જે છે એ જ નિર્ગુણ છે. એટલે એની પ્રાપ્તિ કરવી એ જ સાધનાનું લક્ષ્ય છે કોઈ પણ. એટલે એના દ્વારા અંતિમ લક્ષ્ય રૂપે પણ પરમાત્માનો જ નિર્દેશ પુષ્પદંત આચાર્યએ કરેલો છે. એટલે નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી છે. સગુણની તો સ્તુતિ કરી આ 10 થી 24 શ્લોકમાં, સગુણ નિરાકાર એની પણ સ્તુતિ કરી, સગુણ સાકારની સ્તુતિ કરી. નિર્ગુણની સ્તુતિ કરવી હોય તો આ 25મા શ્લોકમાં આ રીતે કે જે આનંદને પ્રાપ્ત કરે છે, જે અમૃતના સરોવરમાં ડૂબકી મારી હોય અને જે તત્વનો અનુભવ કરે છે યોગીઓ જ્ઞાનીઓ, એ તત્વ ભગવાન તમે જ છો એમ કરીને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરેલી છે. એટલે એના માટે વિદ્વાનોનો સ્વાનુભવ આવી રીતે યદાલોક્યાહ્લાદમ હૃદૈવ નિમજ્યામૃતમય, એ વિદ્વાનોનો સ્વાનુભવ છે. એ વિદ્વાનોના સ્વાનુભવના આધારે નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરેલી છે, મહિમા ગાયો છે. 2-3 ઘણા બધા જે આચાર્યોનો અર્થ અહીંયા કર્યો. બાહ્યાચારનો સંયમ એટલે યમ, અંતરાચારનો સંયમ એટલે નિયમ, એવો પણ અર્થ કરેલો છે. શરીર સ્થિતિનો સંયમ એટલે આસન, પ્રાણનો સંયમ એટલે પ્રાણાયામ, ઇન્દ્રિય અને મનનો સંયમ એટલે પ્રત્યાહાર. મનને હૃદય કમળમાં નિરુદ્ધ કરવું એટલે આપણે ધારણા છે આત્માકાર વૃત્તિ ધારણ કરવી, અને દેહ વિષયની એકતાને ધ્યાન કીધું છે, અને એકાગ્રતાની પરાકાષ્ઠાને સમાધિ કીધેલી છે. પરાકાષ્ઠા એટલે એકાગ્રતા કેવી થવી જોઈએ કે સમાધિ કક્ષાની થવી જોઈએ વગેરે, ત્રિપુટીથી મુક્ત થઈ જાય છે. એટલે જે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિથી થાય છે ને એની એ જ વસ્તુ ઈશ્વર પ્રણિધાનથી પણ, ઈશ્વર શરણાગતિથી, ઈશ્વર માટેના સાચા હૃદયસ્થ પ્રેમથી પણ થાય છે. યદાલોક્ય પ્રહૃષ્યત દ્રોમાણ વગેરે જે બધા શબ્દો છે એના દ્વારા આ વસ્તુને પ્રગટ કરેલી છે. એટલે પરમાત્માના નિર્ગુણ સ્વરૂપની પણ આ રીતે સ્તુતિ કરી આ શ્લોકમાં.
એટલે જ્ઞાની મહાત્માઓ સ્વરૂપ સ્થિતિને કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરે દ્વારા સિદ્ધ કરે છે. યોગીઓ જે યોગ સાધના એટલે અષ્ટાંગ યોગની કરે છે એ લોકો ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા સિદ્ધ કરે છે. જ્ઞાનીઓ વિવેકથી, યોગીઓ સંકલ્પથી વિક્ષેપ વગેરે છે એને દૂર કરતા હોય છે. એટલે વિક્ષેપથી દૂર થવા માટે વિવેક વિચારણા સાધન છે, અથવા તો આ બધી પ્રાણાયામ વગેરે સાધના છે. રામકૃષ્ણ પરમહંસ ઉદાહરણ આપે છે સમાધિની પૂર્ણ એકાગ્રતાનું. મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા માટે અંદર ડૂબકી મારે છે અને પોતે જ આખી એકાકાર થઈ જાય છે. આને સમાધિ કહેવાય છે. એટલે આપણે હા સૈંધવ ખિલ્ય એટલે જ્ઞાનીઓ સમાધિમાં હોય એટલે સમાધિ ઇન ધ સેન્સ કે જ્ઞાન નિષ્ઠા વગેરે જે પ્રાપ્ત કરી લીધી હોય તો એ પ્રગટ કઈ રીતે થાય, આંતર આહ્લાદ જે છે એ પ્રગટ કઈ રીતે થાય, તો હૃદયૈવ નિમજ્ય અમૃતમયે પ્રમદ સલિલોત સંગીત દૃશ્ય. પ્રમદ સલિલોત સંગીત આનંદ આશ્રુથી ભરપૂર નેત્રો. એટલે આ કોઈ પણ અત્યંત આનંદિત હોય, પહેલો નંબર આવ્યો હોય યુપીએસસી, જીપીએસસી બધા બોર્ડ એક્ઝામ કે ગમે તેમાં, તો કેવું અંદરથી જ આપણને એનામાં લાગે કે કેટલી પ્રસન્નતા, એની આંખો દ્વારા પણ પ્રસન્નતા આપણને દેખાઈ આવે. તો એવી રીતે આનંદ આશ્રુથી પૂર્ણ નેત્રોવાળા થયેલા હોય છે ભગવાનનો સાક્ષાત્કાર કરીને. એ થયું. 25મો શ્લોક છે ત્વમ પદાર્થ શોધન. એમાં યમાદિનો અભ્યાસ જે છે પહેલી પગથિયું, પ્રાણાયામનો અભ્યાસ બીજું પગથિયું, પછી ત્રીજું, ચોથું ધારણા, ધ્યાન, સમાધિ વગેરે. અને પછી ચિત્તની એકાગ્રતા થાય ત્યારે જે જાણનારો, જોનારો વગેરે જે છે એનું ધ્યાન, ધ્યાતાનું ધ્યાન આપણે કરીએ. વેદાંતમાં ધ્યાતાના ધ્યાનને નિધિધ્યાસન કીધેલું છે. નિધિધ્યાસન એટલે ધ્યાનની ઈચ્છા, એટલે નિધિધ્યાસા શબ્દ છે. નિધિધ્યાસા એટલે ધ્યાતુમ ઈચ્છા નિધિધ્યાસા. જે જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, વેદિતુમ ઈચ્છા વિવિદિશા, એવી રીતે ધ્યાન કરવાની ઈચ્છાને નિધિધ્યાસા કીધેલી છે. એ નિધિધ્યાસન એટલે ધ્યાતાનું ધ્યાન કરવાની ઈચ્છા આપણને થાય. એટલે જોનારો વગેરે જે છે એની વિચારણાથી આપણને આનંદ વગેરે જે કીધું અહીંયા, રોમાંચ, આપણી આંખોમાં પ્રસન્નતા વગેરે છવાઈ જાય છે. એટલે આ પ્રમાણે 25મા શ્લોકમાં ત્વમ પદાર્થ શોધન. ત્વમ પદાર્થ શોધન એટલે સાબુ લઈને ત્વમ પદાર્થને જરા ધુનોતી એટલે સાફ કરવાનો. તો એ પ્રમાણે અહીંયા ત્વમ પદાર્થ શોધન પૂરું થયું. હવે 26મા શ્લોકમાં તત્પદાર્થ શોધન છે. તો 26મો શ્લોક બોલીએ. અને અભેદ રૂપે જે ઐક્ય જે છે એ રૂપે પણ એમાં નમસ્કાર કરેલા છે, સ્તુતિ પણ કરેલી છે. 26મો શ્લોક. ત્વમર્કસ્ત્વં સોમઃ ત્વમસી પવનસ્ત્વં હુતવઃ ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુદરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નમેવં ત્વયि પરિણતા બિભ્રદુગિરં ન વિદ્મસ્તત્તત્ત્વં વયમિહ દુયત્વં ન ભવસી. તો તત્પદાર્થ શોધન એટલે તત્પદાર્થ જે છે ઈશ્વર, ઈશ્વરમાં એટલે ત્વમ પદાર્થમાં જે મળ હતો, સંસાર ધર્મો, શોક, મોહ, જરા, મૃત્યુ વગેરે જે કંઈ પણ મળ હતો એ આપણે આવી રીતે દૂર કરીએ તો તત્પદાર્થમાં પણ કંઈક મેલ છે. તત્પદાર્થ તો ઈશ્વરમાં કંઈ મેલ છે, મળ છે, એને દૂર કરવો પડે. એ તો અત્યારે શું છે, શુદ્ધ સત્વ પ્રધાન માયા ઉપાધિ છે એની. આરોપ તો છે જ, પણ એ શુદ્ધ સત્વમયી માયા ઉપાધિ છે ઈશ્વરની. એને કંઈ મળ કહેવાય? ઈશ્વરને તો સ્વરૂપનું જ્ઞાન છે ને વગેરે બધું આપણે કહીએ છીએ. તત્પદાર્થમાં
દોષ કયો છે? તત્પદાર્થમાં કંઈક માયા અભિમાન. માયા અભિમાની એ આમ દોષ તો ના, શુદ્ધ સત્વ છે. તત્પદાર્થ તો અપરિચ્છિન્ન છે, પરિચ્છિન્નતા ત્વમમાં છે. હા, ક્યાં આવ્યું આવું? તદર્થાત પરોક્ષતા ત્વમર્થાત પરિચ્છિન્નતા. આપણે 6ઠ્ઠો અધ્યાય જે કર્યો તત્વમસીનો, એમાં જે ધ્યાન શ્લોક આપણે દરેક ક્લાસ વખતે બોલ્યા છીએ ને તત્વમસીમાં, તદર્થાત પરોક્ષતા ચ ત્વમર્થાત પરિચ્છિન્નતા યોપા કરોત્તમ દેશિકેન્દ્રમ નિત્યમ મૃદા પ્રણતોસ્મ્યહમ. હા, તત્પદાર્થ માંથી પરોક્ષતા દૂર કરી એટલે જીવ અને બ્રહ્મ એક એક થાય કરીએ. ત્યારે પરમાત્માને આપણે પરિચ્છિન્નતાનો જે નૈયાત્વ દૂર થાય એમ. આપણામાંથી પરિચ્છિન્નતા અને પરમાત્મામાંથી પરોક્ષતા. આપણે ઈશ્વરનું, શ્રી કૃષ્ણનું, રામ, ગમે તે નિરૂપણ સાંભળીએ આપણાથી જુદા જ લાગે ને, આપણને પરોક્ષ લાગે, દૂર લાગે, તો એ દોષ છે. એ દોષ દૂર કરવા માટે તત્પદાર્થ શોધન છે. એવો શેનો દૂર લાગે? અહીં રહે ને રારા હૃદયમાં. એટલે તત્પદાર્થ શોધન એટલે એમાં કંઈ મેલ છે ને આપણે એને ધોઈ કાઢીએ સાબુથી, એવી વિચારણા નથી. તત્પદાર્થ શોધન એટલે પરોક્ષતા, આપણાથી તટસ્થ છે એવું લાગે, દ્વૈત લાગે. હા, એ જુદાઈ જે છે ને એ દોષ છે. એટલે એને દૂર કરવાને વિચારણાને તત્પદાર્થ શોધન કહેવાય. એટલે તત્પદાર્થ શોધન એટલે આવું આપણા જેવું તમ પદાર્થ શોધન જેવું નથી. તત્પદાર્થ શોધન એટલે આપણાથી અભિન્ન અભેદ રૂપે એનું નિરૂપણ આપણે વિચારણા કરી શકીએ. એટલે એવું કઈ રીતે તત્પદાર્થ શોધનને સર્વરૂપે, સર્વાત્મા રૂપે પણ આપણે સમજી શકીએ. સર્વત્ર સર્વરૂપે જે ઉપલબ્ધ છે એ તત્પદાર્થ છે. સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધ હોય તો મારાથી અભિન્ન જ હોય, મારાથી દૂર ના હોય. એટલે એના માટે અષ્ટમૂર્તિ જે ભગવાનની છે એનો આધાર લઈને અહીંયા તત્પદાર્થ શોધન પ્રક્રિયા ઉપદેશવામાં આવે છે. ત્વમ અર્કઃ, એ ભગવાન તમે જ સૂર્ય છો, તમે જ સોમ છો, તમે જ પવન છો, તમે અગ્નિ છો. હુતવઃ અગ્નિ છો. ત્વમ આપઃ, તમે જળ છો. વ્યોમ આકાશ છો. ત્વમ ઉ ધરણીઃ, તમે જ પૃથ્વી છો. આત્મા ત્વમિતિ, તમે જે જીવાત્મા છો. એટલે 8 મૂર્તિ, એટલે પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા. એટલે પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા 8 મૂર્તિ છે ભગવાનની. એ રૂપે ભગવાન તમે જ રહેલા છો. પરિચ્છિન્નમ એવમ ત્વયી પરિણતા બિભ્રતુ ગિરમ. ભલે પરિચ્છિન્ન એટલે કે ઓછી બુદ્ધિવાળા અથવા તો અપરિપક્વ મનુષ્યો કે જેને બહુ શાસ્ત્રોનો અભ્યાસ નથી, એવા લોકો ભલે તમે આ છો, તમે સૂર્ય રૂપે રહેલા છો, એટલે કે વ્યસ્ત રૂપે ઉપાસના કરે છે. વ્યસ્ત એટલે એક રૂપે, બધા રૂપે ભગવાન જેવું ના સ્વીકારી શકીએ. ભાઈ હું તો સૂર્યનારાયણ ઉદય પામે છે એમને જ પરમાત્મા માનું છું, એમને અર્ઘ્ય વગેરે અર્પણ કરીને એમની પૂજા આરાધના કરું છું. પછી ચંદ્ર સાંજે ઉદય પામે તો નહીં, હું તો સૂર્યને જ આવી રીતે પૂજન કરીશ, ચંદ્રને અર્ઘ્ય અર્પણ નહીં કરું વગેરે. આને વ્યસ્ત ઉપાસના કહેવાય. ઈશ્વરના કોઈક એક રૂપને આપણે પ્રધાન માનીને એની ઉપાસના આરાધના વગેરે કરીએ તો પરિચ્છિન્નમ એવમ ત્વયી બિભ્રતુ ગિરમ. ભલે આવી રીતે અપરિપક્વ લોકો આપના વિષયમાં પરિચ્છિન્ન વાણી બોલે કે સૂર્ય રૂપે આપ રહેલા છો, પછી સોમના પૂજકો હોય તો એ ભગવાન ચંદ્રમા રૂપે આપની શીતળતા અમને મળે છે વગેરે વગેરે. એ દરેકે દરેક મૂર્તિ રૂપે, એક મૂર્તિ રૂપે ભગવાનની આરાધના ઉપાસના કરીએ એને વ્યસ્ત ઉપાસના કહેવાય. પરંતુ ચોથી લીટીમાં કહે છે ન વિદ્મઃ, અમે તો જાણતા જ નથી, તત્તત્વમ વયમિહતુ યત્વમ ન ભવસી. એવું એકે તત્વ, એકે પદાર્થ, એકે વસ્તુ એવી નથી કે જે આપ ન હો. એટલે કે બધી જ વસ્તુઓ રૂપે આપ જ છો. ડબલ ન વાપરીને શું ઓલું નત્વે વાહમ જાતું નાસમ, કે એવો ક્યારેય સમય નહોતો કે જ્યારે હું નહોતો, તું નહોતો, રાજાઓ નહોતા. એટલે 2 વખત નિષેધ વાપરીને એકદમ પોઝિટિવ જે છે એ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે તમે બધું છો, આ વાક્ય એટલો અર્થ નથી પહોંચાડતું કે જેટલું આપણે 2 નકાર વડે એવું એકે તત્વ નથી કે જેમાં અમને તમારા દર્શન ન થતા હોય.
એટલે આ રીતે બે નકાર વાપરીને બધું જ સર્વવ્યાપક રૂપે આપ જ છો એવું સમજાવવામાં આવે છે. યોગ સાધના એ અંતર્મુક્તાની સાધના છે. એના અંતિમ લક્ષ્ય રૂપે પણ ભગવાન જ છે. અને શાસ્ત્રમાં કહેલી અનેકવિધ ઉપાસનાઓ, જેટલી ઉપાસનાઓ કીધેલી છે તત્પદાર્થની, ઈશ્વરની, ગાર્ગ્ય જે બધી કરતો હતો, આદિત્યમાં રહેલા ચૈતન્યની ઉપાસના કરે, હિરણ્ય ગર્ભમાં અવ્યાકૃતમાં રહેલા ચૈતન્યની ઉપાસના કરે, તો જેટલી પણ ઉપાસનાઓ વિહિત છે શાસ્ત્રોમાં એ બધાના લક્ષ્ય રૂપે પણ ભગવાન તમે જ છો. એટલે એની એવી રીતે સ્તુતિ કરેલી છે. મનને ઈશ્વરમાં પરોવાનો જે પ્રયત્ન છે એ આવી રીતે તત્પદાર્થની જે વિચારણા છે એના દ્વારા સરળતાથી સિદ્ધ થાય છે. એટલે વ્યસ્ત ઉપાસના અને સમસ્ત ઉપાસના. સમસ્ત ઉપાસના એટલે સઘળી મૂર્તિઓ આપની જ છે. એટલે વિશ્વરૂપ, જેનો 11મો અધ્યાય વિશ્વરૂપને સમસ્ત ઉપાસના કહેવાય, કે ભગવાનનું વિશ્વરૂપ. આપણે સવારે ઈષ્ટ દેવતાની પૂજા, ભક્તિ, દીવો વગેરે કરીએ એ વ્યસ્ત ઉપાસના છે. એક રૂપ ઈશ્વર ભક્તિ છે, ઓલી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ છે. તો વિશ્વરૂપ ઈશ્વર ભક્તિથી શું થાય? એટલે પરમાત્માની એક રૂપ ઈશ્વર ભક્તિ કરીએ તો પરમાત્મા એક આપણે આશ્રમમાં શિવલિંગ છે, ભગવાન છે જગદીતેશ્વર, તેની પૂજા આરાધના વગેરે કરીએ છીએ તો શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય વગેરે. હવે એ જે શિવજીને સમગ્ર વિશ્વરૂપે બિરાજેલા જોઈએ તો વિશ્વરૂપ ઉપાસના કે આરાધના જે છે કે રાગદ્વેષ દૂર થઈ જાય, સંકુચિતતા, આપણી વિશાળ દ્રષ્ટિ બને. એકદમ આપણી જે દ્રષ્ટિમાં જે સંકુચિતતા, સ્વાર્થ વગેરેને લીધે જે દોષો આવેલા છે એ બધા દૂર થઈ જાય. દર્શન કરી હા ના હોય. મારા ઈષ્ટ દેવતા સમગ્ર વિશ્વરૂપે બિરાજી રહ્યા છે. એ જ સૂર્ય દ્વારા પ્રકાશ પાથરી રહ્યા છે, ચંદ્ર દ્વારા શીતળતા આપી રહ્યા છે, અગ્નિ દ્વારા રાંધી રહ્યા છે વગેરે. ઈષ્ટ દેવતાને વિશ્વરૂપે ઉપાસેલા જોઈએ તો આપણું અંતઃકરણ અત્યંત શુદ્ધ, સાત્વિક, નિર્મળ બની જાય. અને એ થાય તો વિશ્વરૂપે રહેલા ઈશ્વર પ્રસન્ન થાય અને છેમાંથી છું રૂપે પ્રગટ થાય. એટલે વિશ્વરૂપની ઉપાસના જે છે એ અભેદ ઉપાસનાનું દ્વાર છે. અભેદ ઉપાસના કે અભેદ જ્ઞાનનું દ્વાર છે. એ પ્રમાણે સમસ્ત ઉપાસનાની અહીંયા આ રીતે સ્તુતિ કરવામાં આવેલી છે. એવું એકે તત્વ નથી જે આપ નથી. એટલે કે સમસ્ત ઉપાસના કે વિશ્વરૂપ ઉપાસના દ્વારા આપણે ભગવાન સાથે મુખ્ય અર્થમાં ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વગેરે જે કીધું. હવે જે 26મો શ્લોક છે અને 28મો શ્લોક. એ 26મો શ્લોક, તમે સૂર્ય છો, તમે જ ચંદ્ર છો, એટલે રૂપ બધા. તો સૂર્ય જે છે એટલે રૂપ, એટલે વિશ્વ રૂપે ઉપાસના છે. અને દરેકે દરેક રૂપનું એક નામ પણ છે. એટલે ભવ સર્વો રુદ્ર પશુપતિ રથોગ્ર સહ મહાન, આ બધા તે 8 મૂર્તિઓના નામ છે. એટલે 8 મૂર્તિનું નિરૂપણ 26માં છે અને 8 મૂર્તિઓના નામ કયા છે તો એ 28મા શ્લોકમાં છે. એટલે એ પ્રમાણે છે. તો ત્વમ અર્કઃ, તો અર્ક એટલે કે સૂર્ય. તો પ્રત્યક્ષ સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉદય પામે એ શિવલિંગ જ છે એવી જાણે કે શિવલિંગ છે, શિવજી જ છે એવી ભાવના સૂર્ય ઉપાસકો કરે છે. સૂર્યો યથા સર્વ લોકસ્ય ચક્ષુઃ, બહુ સુંદર બધા સૂર્યની ઉપાસનાના જે બધા મંત્રો છે, આદિદેવ નમસ્તુભ્યમ વગેરે જે બધા છે એ બધા આપણે ગણી શકીએ છીએ સૂર્ય ભગવાનના સ્તુતિ માટે, મહિમાના ગાન માટે. એટલે સૂર્ય સમગ્ર જીવોના કર્મોનો સાક્ષી છે. એટલે એ આવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં જે આવશે મધુ બ્રાહ્મણ વગેરે એમાં આવશે. હા, એટલે કર્મોનો સાક્ષી છે ને, એટલે બધા જે કંઈ પણ આપણે પુણ્યકર્મ કરીએ છીએ ને એ પુણ્યકર્મોનું ફળ અદૃષ્ટ જન્મે. આપણે અદૃષ્ટ જન્મે તો જમા ક્યાં થાય? જેમ ઓલો ડાયરીમાં લખતો હોય કે આ મજૂરે 31 દિવસમાંથી 28 હાજરી ભરી, તો એ ડાયરી જે છે ને કે જ્યાં એની હાજરી નોંધ થતી હોય એમ. તો એવી રીતે આપણે પુણ્યકર્મ કરીએ તો એ ફળ કે અદૃષ્ટ જમા ક્યાં થાય તો કે સૂર્યમાં થાય. સર્વ કર્મોનો સાક્ષી છે એટલે એ સર્વ કર્મફળ દાતા
એટલે એ પ્રમાણે સર્વ કર્મફળ દાતા છે, બધા કર્મફળને એ ધારણ કરનારો છે, કર્મફળનો ખજાનો છે. આપણા કર્મોના ફળ રૂપે ઉદય પામે છે અને આપણને આપણા પુણ્ય કર્મોનું ફળ પ્રદાન કરે છે. એટલે કેવો અનુગ્રહ છે ઈશ્વરનો. આ રીતે હિરણ્ય ગર્ભનું પ્રતીક છે આ સૂર્ય. તો આ રીતે સૂર્ય સ્વરૂપે પરમાત્માની જ મૂર્તિ છે. સૂર્ય એ પરમાત્માની જ મૂર્તિ છે. એટલે ઓમ સૂર્ય મૂર્તએ ઈશાનાય નમઃ. એટલે આપણે આમાં લખેલું છે ઈશાનાય સૂર્ય મૂર્તએ નમઃ, એવી રીતે. ઈશાનાય નમઃ. તો ઈશાન શબ્દ છે એ શેમાં આવ્યો? 28મા શ્લોકમાં. તથા ભીમેશાનવ જે છે ને લીટી, એટલે અર્ક જે છે એ ઈશાન, એવી રીતે. એટલે અર્ક એ મૂર્તિ છે, રૂપ છે, એનું નામ શું છે? ઈશાન. એટલે સૂર્ય રૂપે રહેલા શિવજીનું નામ શું? તો કે ઈશાન. એટલે ઓમ ઈશાનાય સૂર્ય મૂર્તએ નમઃ આવો મંત્ર છે, એનો જપ પણ કરી શકાય અને એ રીતે શિવજીની સૂર્ય રૂપે આરાધના કરી શકાય. મંત્રૈહિ અર્થાઃ સ્મર્તવ્યાઃ. તો મંત્ર વડે એમની આરાધના ઉપાસના થઈ શકે છે. ગાર્ગ્ય છે એ સૂર્યની અહંગ્રહ ઉપાસના કરતા હતા. અજાતશત્રુ ગાર્ગ્યનો સંવાદ છે. તો સૂર્યની અહંગ્રહ ઉપાસના કરતા હતા. એટલે હું સૂર્ય છું, એટલે હું ક્યાં જગતને પ્રકાશિત કરું છું. જો અહંગ્રહ ઉપાસના બહુ જ આપણે તો સનતકુમાર ભૂમામાં જોયું, પ્રાણની અહંગ્રહ ઉપાસના કરી હતી નારદજી. હા બરોબર, પણ આમ સમજવું કઈ રીતે? એ તો બધે જે ચૈતન્ય જે હું જ છું ને. સૂર્યની અહંગ્રહ ઉપાસના કરવી. સૂર્ય મારે નેત્ર રૂપે હા, એટલે આમ બરોબર સમજી ગયા છો, પણ એટલે આમ શબ્દોમાં અભિવ્યક્ત કરવું હોય ચોક્કસ એમાં થોડુંક હોય, ભૂલીએ જવાય એવું કંઈ નથી. એટલે અહંગ્રહ ઉપાસના એટલે સૂર્યમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે. એટલે સૂર્યમાં અભિમાન કોણ? એટલે સૂર્ય આખા જગતને પ્રકાશે છે. હવે સૂર્ય તો ઉપાધિ છે, સૂર્ય જે અગ્નિનો ગોળો વગેરે, પરંતુ હું આખા જગતને પ્રકાશિત કરું છું. સૂર્યની ઉપાધિ દ્વારા જે કરતા ભોગતા ચૈતન્ય છે, જે ચૈતન્ય એવું માને છે કે હું સમગ્ર જગતને પ્રકાશિત કરું છું, એ ચૈતન્ય હું છું. એટલે સૂર્યમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય અને આ આંખ પણ અભિમાન કરે જ છે ને. આંખનો અભિમાની કેવો છે કે હું આખા જગતને જોઉં છું, બધું જ મને જણાય છે. એટલે આંખમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય અને સૂર્યમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય એક જ છે. એને અહંગ્રહ ઉપાસના કહેવાય. આ જ કીધું હતું, વિરાટનો જ ઉપદેશ આપ્યો હતો. એટલે વાચ્યાર્થ હતો જાગ્રત દ્રષ્ટા, ચૈતન્યને જ ઓળખવાનું હતું. પણ એમાં પછી ઉપાધિના બાદ દ્વારા એતદ અમૃતમ અભયમ દ્વારા એના સાક્ષી સુધી પહોંચવાનું હતું. એવું છે. એટલે જે સૂર્યમાં ચૈતન્ય કરતા ભોગતા રૂપે રહેલું છે એ જ આ આંખમાં રહેલું છે. એટલે ચૈતન્યની એકતા કે ઉપાસના જ્યારે કરવામાં આવે, તાદાત્મ્ય સિદ્ધ કરવામાં આવે, ત્યારે સૂર્ય ઉપાધિના ગુણો, એટલે સૂર્ય ઉપાધિમાં જે ચૈતન્ય અભિમાન કરીને રહેલું છે એ ચૈતન્ય પોતે સૂર્યની ઉપાધિથી વિશિષ્ટ છે. જેમ કે આ ઉપાધિમાં જે ચૈતન્ય છે ઋષિ, જે હું માનું છું, એ ચૈતન્યમાં કયા ગુણ રહેલા છે? કે ભાઈ ચલો થોડું સંસ્કૃત આવડે છે, વેદાંત આવડે છે, કે જે કંઈ પણ આપણામાં જે ઉપાધિનું સામર્થ્ય છે, ક્ષમતા છે, સૂઝ છે, કુશલ છે, હું આટલું 10-15 કિલો વજન ઉપાડી શકું છું, તરી શકું છું, આ કરી શકું છું. તો એ ચૈતન્ય પોતે આ ઉપાધિની બધી જ વિશેષતાઓથી યુક્ત છે. જેમ ઋષિ જે ચૈતન્ય છે એ કેવું આ ઉપાધિના ધર્મોથી, કર્મોથી, મર્યાદાઓથી, વિશેષતાઓથી વિશિષ્ટ છે, એવી રીતે સૂર્યની ઉપાધિમાં રહેલું ચૈતન્ય સૂર્યની ઉપાધિની વિશેષતાથી વિશિષ્ટ છે. એટલે એ ચૈતન્ય હું છું એવી ભાવના જ્યારે દ્રઢ થાય ત્યારે સૂર્યની ઉપાધિના જે ગુણો છે, સમગ્ર તેજસ્વી, સમગ્ર જગતને પ્રકાશવું, એ ગુણો આ ચૈતન્યમાં આવિર્ભૂત થાય. આ ઉપાધિમાં આવિર્ભૂત થાય એવું નથી. ઐક્ય સ્થપાય ત્યારે તાદાત્મ્ય થાય, તાદાત્મ્ય થાય ત્યારે બની જાય.
એટલે આ ઉપાધિ, આ આંખ દ્વારા જે જોનારું ચૈતન્ય છે એ સમગ્ર જગતને જોઈ શકે. સમગ્ર જગતને જોઈ શકે એટલે એવા ગુણો એમાં આવિર્ભૂત થાય. જો ચૈતન્યમાં જ ગુણો, અભિમાની ચૈતન્ય જે છે એમાં જે વિશેષતાઓ છે ને, જે ગુણો છે એ બધા ગુણો કેવા ઋષિના હું માનું છું. તો એવી જ રીતે સૂર્ય ઉપાધિ વડે જે ચૈતન્ય વિશિષ્ટ છે એની એકાગ્રતા, ધારણા, ઉપાસના, અહંગ્ર ઉપાસના કરવામાં આવે ત્યારે સૂર્યની ઉપાધિમાં રહેલા જે ગુણો છે એ પણ અહીંયા આ ચૈતન્યમાં આવિર્ભૂત થાય. આ જ શિવજીની અહંગ્ર ઉપાસના કરવી એટલે શું? આપણે સૂર્ય વગેરેની તો અહંગ્ર ઉપાસના કરવાના નથી. બહુ તો આપણા જે ઈષ્ટ દેવતા છે રામ, કૃષ્ણ, શંકર, એની જ આપણે અહંગ્ર ઉપાસના કરવી જોઈએ. અહંગ્ર ઉપાસનાથી બહુ જ જલ્દી અંતઃકરણ શુદ્ધ થાય, બહુ જ જલ્દી. એટલે અહંગ્ર ઉપાસના આપણા વૈદિક બધા લોકો, ઋષિ મુનિઓ કરતા હતા. એનું એ જે ઓલું છે કે આટલા તેજસ્વી વગેરે હતા. એટલે અહંગ્ર ઉપાસના, હું શિવજીનો અહંગ્ર ઉપાસક હોઉં, શિવજીની અહંગ્ર ઉપાસના કરતો હોઉં તો હું શિવ છું, બરોબર. ચાલો પછી શિવજી એના એવું જ લેવું પડે. શિવજીમાં જે ચૈતન્ય, જે કરતા ભોગતા છે, હા, એ ચૈતન્ય કરતા ભોગતા ચૈતન્ય આ છે. હું છું, બરોબર. આમ શિવજીની અહંગ્ર ઉપાસના કરવી છે મારે. આપણે સૂર્યની સમજ્યા, શિવજીની અહંગ્ર ઉપાસના. આપણે જે શિવલિંગ છે આપણા આશ્રમમાં, શિવલિંગની જેમ ષોડશોપચાર પૂજા કરીએ છે એમ જાણે કે આ પણ શિવલિંગ છે એમ માનીને એની ષોડશોપચાર પૂજા કરાય, એવું નહીં? એ તો ભાવના થઈ. અહંગ્ર ઉપાસના એક અલગ વસ્તુ છે એમ. શિવજીની અહંગ્ર ઉપાસના આ બુકમાં તો મેં ક્યાંક લખેલું છે, ક્યાંય લખેલું છે ખબર નથી, પણ આ લખેલું છે ખરું. મેં લગભગ વાંચ્યું પણ છે ગઈ વખતે. આમ વાંચતો હતો ને ત્યારે, ગઈ વખતે નહીં પણ આપણા કોઈ શ્લોકમાં આવે છે કંઈક, આમાં આ બધા શ્લોકોમાં જ છે કે નહીં ખબર ના નથી. ના આપણે રત્નકલ્પિતમાં હા, બરોબર છે. જો આમાં લખેલું છે, ગિરિજામતી, 85માં પાના પર સૌથી છેલ્લી લીટી છે. શિવ માનસ પૂજાનો આત્માત્મ ગિરિજામતી શ્લોકને શિવજીની અંગ્ર ઉપાસના સમજી શકાય. આપણે આપણા ઈષ્ટદેવ શિવજીની અંગ્ર ઉપાસના કરીએ ને તો અહંકારની જગ્યાએ શિવજી સ્થાપિત થઈ જાય. આપણો અહંગ્ર ઉપાસનાનો મુખ્ય પ્રયોજન એ જ છે કે અહંકાર જેની ઉપાસના કરતા હોય ને એ બની જાય. એટલે અત્યારે કરતા ભોગતા ચૈતન્ય કોણ છે? ઋષિ, કે હું છું. હવે એ જ્યારે શિવજી બની જાય આપણા ઈષ્ટ દેવતા, તો શું થાય? શિવજીનું હું રૂપે ચિંતન કરવાથી શિવજીના બધા સ્વાભાવિક ગુણો, જ્ઞાન, વૈરાગ્ય, પરોપકાર, સ્વાત્મારામ, સમદ્રષ્ટિ, બધો આવિર્ભાવ આપણામાં થાય અંગ્ર ઉપાસનાથી. કરાય કઈ રીતે? આત્માત્વમ ગિરિજામતી સહચરાહા. એટલે અહંકાર શિવ છે તો મતિ જે છે મારી બુદ્ધિ, એ પાર્વતીજી છે, મારા સહચરો જે છે બધા આ શિવગણો, ભક્તો વગેરે જે છે, યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ. જે કર્મ કરું એ શિવજીની આરાધના જ હોય. શું છે? વિષયોપભોગ, રચના, પૂજા વગેરે જે કંઈ પણ નિવેદ વગેરે ધરો, નિદ્રા જે છે, સમાધિ છે વગેરે જે કંઈ આ વર્ણન છે શિવજીની અહંગ્ર ઉપાસના. કરતા ભોગતા ચૈતન્ય સાક્ષાત શિવજી જ છે, તો શિવજીને શોભે એવું આપણે કર્મ કરવું પડે. એટલે કોઈ સ્વાર્થ ના હોય, પરોપકાર હોય, સમદ્રષ્ટિ હોય, બધું જ શિવજીના ગુણો જેવા હોય ને એવો અહંકાર બની જવો જોઈએ. એને અંગ્ર ઉપાસના શિવજીની કહેવાય. તો શું છે? સૂર્ય. તો ત્વમ અર્ક, અર્કને ઈશાન નામ છે. ઓમ ઈશાનાય અર્કમૂર્ત સૂર્યમૂર્તય નમઃ. એ મંત્ર જપ દ્વારા જે તેજપિંડ સૂર્ય જે છે એમાં શિવજીનું ધ્યાન વગેરે ધરવામાં આવે અને એનાથી શિવજીનું અનુસંધાન થાય. પછી ચંદ્ર રૂપે ત્વમ સોમઃ. તો એનું સહ મહાન વગેરે જે શબ્દ છે 28મા શ્લોકમાં, સહ મહાન એટલે મહાન શબ્દની સાથે જે નામ આવે છે, મહેશ, મહેશ્વર, મહાદેવ વગેરે બધા મહાન શબ્દની સાથે જે આવે એને સહ મહાન કીધેલું છે. તો ઓમ સોમમૂર્તયે મહાદેવાય નમઃ.
આ મંત્ર દ્વારા સોમમૂર્તિ એટલે કે જે શિવજી ચંદ્ર જે છે એ ચંદ્ર જે મૂર્તિ છે, રૂપ છે, એ હકીકતમાં શિવજી જ છે. ચંદ્ર દ્વારા શિવજી જ શીતળતા પ્રદાન કરી રહ્યા છે. બધી જે ઔષધિ વનસ્પતિઓ છે એને પોષણ આપી રહ્યા છે. સોમ એટલે અન્ન અને અગ્નિ એટલે અત્તા, ભોગતા. તો સોમ રૂપે, અન્ન રૂપે શિવજી જ આપણને કૃપા કરવા માટે પ્રગટ થયેલા છે. પુષ્ણામી અન્નમ ચતુર્વિધમ વગેરે જે કીધું ને, પચામી અન્નમ ચતુર્વિધમ નહીં, પણ સોમો ભૂતવા રસાત્મક, તો રસ સ્વરૂપ ચંદ્ર જે છે એના લીધે જ બધા સ્વાદ છે. કારેલાનો કડવો સ્વાદ, લીમડાનો કડવો સ્વાદ જુદો છે, એક જ હશે નહીં, આપણને ખબર નથી, એ જુદો છે ને. તો એ કેમ છે? સોમને લીધે. એટલે રસ સ્વરૂપ સોમને લીધે, રસાત્મક અહમ સોમ ભૂતવા પુષ્ણામી ચૌષધિ સર્વાહ. એટલે બધા જે રસ છે ને એ સોમમાંથી આવે છે. અને સોમ ભગવાનની મૂર્તિ છે, એટલે આપણને બધા જે રસ આવે છે અન્નમાં, એ બધા ભગવાનની કૃપા જ છે. એટલે કંઈક અનાજ વવાય ને ત્યારે પણ એ એવી રીતે વવાય કે અમુક પરિસ્થિતિમાં આવે ને ત્યારે પેલું અજવાળિયું ચાલતું. બરોબર. એટલે સોમ જે છે એ આવી રીતે કૃપા કરે. સ્વામીજીના માટે પણ પેલું શરદ પૂનમના દૂધ દિવસે પૌવાનું, ખડી સાકર 2 કિલો 5 કિલો જેટલી જોઈતી હોય ને બધી આપે મુકાય છે. ત્યાં ચંદ્રનો શીતળ કિરણો ખડી સાકર ઉપર પડે ને પછી એ ખડી સાકર વાપરવાની આખું વર્ષ. તો આપણે તો નવરાત્રી આવે ત્યારે યાદ આવે તો ખડી સાકર બજારમાં મળે નહીં. એવું છે, વાત સાચી છે. એટલે પહેલાથી નવરાત્રી આવતા પહેલા ખડી સાકર ખરીદેલી હોય ને તો મેળ પડે. એટલે સોમ મૂર્તિ, ઉમા સહિત શિવજી સૌમ્ય મૂર્તિ છે, એટલે એમની ઉપાસના પ્રેમથી આવી રીતે થતી હોય છે. પછી ભીમાય આકાશ મૂર્તએ નમઃ ત્વમ વ્યોમા, અચ્છા પવન છે, ત્રીજું પવન છે, આમાં આકાશ લઈ લીધું. પવન એટલે વાયુ રૂપે ઉપાસ્ય છે શિવજી. સમગ્ર વાયુમંડળ એ શિવજીનું શરીર છે. એ સમષ્ટિ વાયુ, સમષ્ટિ પ્રાણ જે છે એ શિવજીનું શરીર છે. એટલે આપણા હૃદયમાં એટલે આવી રીતે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન એ જ સમષ્ટિ પ્રાણ છે, એના જ ઘટકો છે. એટલે ઓમ વાયુ મૂર્તએ કયું છે? ઉગ્રાય નમઃ. તો ભવ સર્વોરુત ઉગ્ર નામ જે છે એ આવી રીતે, એટલે વાયુ મૂર્તિ રૂપે ભગવાનનું નામ છે ઉગ્ર. તો વાયુમૂર્તિની ઉપાસના કરવાથી અત્યંત અતુલિત બળની પ્રાપ્તિ થાય છે. અને ઓલું જે ગાર્ગ્ય વાયુમંડળની જે ઉપાસના કરતો હતો એનાથી આવતું હતું ને કે એની ગતિને કોઈ રોકી શકતું નથી. એટલે વાયુ મૂર્તિ રૂપે ભગવાનની ઉપાસના કરીએ આ મંત્રથી, ઉગ્રાય ભીમ, હા, એટલે એની ગતિને કોઈ રોકી ન શકે. સર્વ નિર્બળતાથી દૂર થઈ જાય છે. વિશાસહી ભવતી, એ વિશાસહી શબ્દ હતો ગાર્ગ્યની ઉપાસનામાં. એ બધું સહન કરી લે. એટલે કોઈનો પણ જે આવતો હોય વળતો પ્રહાર એને સહન કરી લે. એટલે વાયુ જે છે સહનશીલતાનું પણ પ્રતીક છે. બધે જીતી જાય છે ઉપાસક, એવું કીધું. અતિષ્ઠા સર્વેષાં ભૂતાનાં મૂર્ધા રાજા ભવતી, એવું આદિત્યમાં કીધું હતું. અહર સુત પ્રસુત એટલે વૈદિક યજ્ઞ યાગ કરનારો બની જાય સોમની ઉપાસનાથી. બધાનો પ્રેમ એને મળી રહે. ચંદ્રની ઉપાસના, ચંદ્ર કેવો બધાને વહાલો લાગે, તો ચંદ્રની ઉપાસના કરનારો જે છે ઉપાસક એ બધાને વહાલો લાગે. આવું છે. વાયુ છે સર્વશક્તિમાન છે, ક્રિયાશક્તિ એને પ્રાપ્ત થાય તો ઉપાસકની ગતિને પછી કોઈ રોકી ના શકે, એ જીતી જાય. પછી ત્વમ હુતવહ એટલે અગ્નિ એ અત્તાનું પ્રતીક છે. એટલે અગ્નિ પણ શિવજીનું લિંગ જ છે. જ્યાં જ્યાં અગ્નિ જુએ ત્યાં ત્યાં ઉપાસક શિવજીની દ્રઢ ભાવના કરે છે. એટલે એવી રીતે તેજસ્વીતાની એને પ્રાપ્તિ થાય છે. ઓમ અગ્નિમૂર્તએ રુદ્રાય નમઃ. તો અગ્નિરૂપી ઉપાધિમાં જે શિવજી છે એ આવી રીતે ઉગ્ર મૂર્તિ, ઉગ્ર નામધારી છે, બધાને સહન કરે છે. એટલે અગ્નિનો જે ઉપાસક છે, અગ્નિની અહંગ્ર ઉપાસના, શિવજીની ઉપાસના કરનારો પોતાની નિષ્ઠાથી, પ્રસન્નતાથી વિચલિત થતો નથી. એટલે વિશા સહિત આને અગ્નિને કીધેલું છે.
બધું જ સહન કરી લે. એટલે સહન કરી લે એટલે બધું અગ્નિમાં જે નાખીએ એ કેવું એ સ્વીકારી લે, એને ના પાડે એમ, એટલે સહન કરી લે. પછી આપ એટલે જળ. ઓમ જલમૂર્તએ ભવાય નમઃ. તો ભવનો અર્થ સામાન્ય રીતે સર્જન કે એની સાથે ભવ સંસાર વગેરે. થવું ભવતી ઇતિ ભવઃ. તો સર્જન બધું જળમાંથી થયું છે. પ્રલયકાલીન જળમાં શેષશૈયામાં સૂતેલા છે ને એમાંથી જગતનું સર્જન થાય છે, એવો પણ અર્થ છે. એટલે જળ જે છે એ આવી રીતે શિવજી જ્યાં જ્યાં જળ દર્શન થાય ત્યાં ત્યાં શિવજીની ભાવના ઉપાસક કરે છે. જલમૂર્તે ભવાય નમઃ. તો જળ કેવું છે? તાપની શાંતિ કરનારું છે. ત્રણેય તાપ જે છે એના શાંત થઈ જાય છે. ઉપાસકને શાસ્ત્ર અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે સંતાપ જન્મતો જ નથી. જળ રૂપે શિવજીની ઉપાસના જે કરે જેવા ઉપાસકને કોઈનાથી સંતાપ ના જન્મે. એ બધું અનુકૂળ જ હોય એના માટે. અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જ એને પ્રાપ્ત થતી હોય છે. પછી વ્યોમ એટલે ઓમ આકાશમૂર્તએ ભીમાય નમઃ. એ મંત્ર દ્વારા આકાશગત ચૈતન્ય કેવું આમ આખું સર્વવ્યાપક વિશાળ પૂર્ણ લાગે. તો એવી રીતે અવિચળ થઈ જાય છે ઉપાસક. એટલે એને પૂર્ણતાની, એટલે કોઈ અપૂર્ણતા એને ન ચાલે. પૂર્ણતાની પ્રાપ્તિ થાય એટલે અહીંયા અર્થ છે અપૂર્ણતા કોઈ વસ્તુની ચાલે નહીં. એને વિશાળ હૃદયવાળો થાય છે, સ્વાર્થ સંકુચિતતાથી મુક્ત થઈ જાય છે ઉપાસક. ઓમ આકાશમૂર્તએ ભીમાય નમઃ. પછી ઓમ ધરણી એટલે ધરણી પણ ભગવાન તમે જ છો. કૈલાસ પર્વત જેમ શિવલિંગ રૂપે આપણે પૂજીએ છીએ, કોઈ પણ પર્વત એવી રીતે. સાઉથમાં અરુણાચલમ છે એ પણ સાક્ષાત શંકર ભગવાન જ છે, એવી રીતે પૂજાતું હોય છે. પાર્થિવેશ્વર લિંગની પૂજા પણ આપણે કરીએ છીએ. પૃથ્વી રૂપે રહેલા શિવજીની ઉપાસના છે. ઓમ ક્ષિતિમૂર્તએ શર્વાય નમઃ. તો ઉપાસકને સમગ્ર સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે જે પૃથ્વીની આવી રીતે પૂજા કે ઉપાસના કરે એને આવી રીતે સર્વ સમૃદ્ધિ. કારણ કે ક્ષિતિ એટલે પૃથ્વી છે, બધા એના ગર્ભમાં બધી સમૃદ્ધિ ખનીજથી માંડીને જે કંઈ પણ છે બધું રહેલું છે. એટલે સર્વ સમૃદ્ધિ એને પ્રાપ્ત થાય છે. અને આત્મા જીવાત્મા એટલે યજમાન મૂર્તએ નમઃ. અને આત્મા એવું કીધું છે. યજમાન મૂર્તએ પશુપતએ નમઃ. તો પશુપતિ એ નામ છે. તો પશુપતિ નામવાળા શિવજી યજમાન મૂર્તિ રૂપે રહેલા છે. યજમાન એટલે જીવાત્મા આપણા સર્વમાં પશુપતિ રૂપે હૃદયસ્થ ચૈતન્ય રૂપે રહેલા છે. દેહરૂપી દેવાલયમાં આવી રીતે સાક્ષાત શિવજી બિરાજમાન છે. આ દેવાલય છે અને દેવાલયમાં ગર્ભગૃહ આપણું હૃદય છે. ગર્ભગૃહમાં જે શ્રી વિગ્રહ છે, ચૈતન્ય છે, પશુપતિ એ આવી રીતે આત્મા છે. એટલે યજમાન મૂર્તએ પશુપતએ નમઃ. આ ઉપાસના કરવાથી આ મંત્ર દ્વારા યજમાન હું રૂપે શિવજીની ઉપાસના કરીએ આપણે તો શિવજી આવી રીતે અજ્ઞાનનો અંધકાર જે છે એ દૂર કરે, સાચા સ્વરૂપનું જ્ઞાન આપે આપણને. એટલે હવે આટલું 2 લીટી થઈ. પરિચ્છિન્નામેવ ત્વયી પરિણતા બિભ્રતુ ગિરમ. એટલે આપની એક મૂર્તિ રૂપે ઉપાસના કરનારાઓ ભલે આપને એક મૂર્તિ રૂપે કરે, પરંતુ અમે તો સમસ્ત ઉપાસના વિશ્વરૂપ ઉપાસના કરીએ છીએ. અમારા માટે એકે તત્વ એવું નથી કે જે આપ ન હો, એકે પદાર્થ એવો નથી, એકે દેશ કાળ એવો નથી કે જે આપ ન હો. એટલે સમસ્ત ઉપાસનાનું ફળ શું છે? ઉપાસક એના ઈષ્ટદેવથી જુદો રહેતો નથી. જુદાઈ જે છે ને એ પૂરી થઈ જાય છે. એટલે ઈષ્ટદેવની ઉપાસના, ગણપતિ હોય કે ગમે તે હોય, ઈષ્ટદેવની ઉપાસના જ્યારે વિશ્વરૂપે થાય ત્યારે એ જુદાઈ રહેતી નથી ઉપાસક ઉપાસ્યની. એટલે બુદ્ધિની પરિપક્વતા અનુસાર બધા લોકો શિવજીનું પૂજન કરે છે. અષ્ટમૂર્તિ રૂપે આપ છો, વિશ્વમૂર્તિ રૂપે પણ હે શિવજી આપ જ છો. એ પ્રમાણે સર્વ દેશ અને કાળમાં ભગવાનની પૂજા કરે છે. એટલે આપણે જે માંડુક્યમાં પણ સપ્તાંગ એકોનવિંશતિ મુખ બધું કીધું છે, મૂર્ધા યસ્ય સુતેજાહ વગેરે જે મંત્ર છે એના દ્વારા વિરાટ પુરુષનું વર્ણન કરેલું છે. તો વિરાટ પુરુષનું વર્ણન એટલે શું? અંતરિક્ષનું ઉદર છે, પૃથ્વી જેના ચરણ છે, સ્વર્ગ જેનું મસ્તક છે, સૂર્યચંદ્ર જેના નેત્ર છે, જે વિરાટની ઉપાસના.
ભૂફ પાદવ્યસ્ય નાભિર્સૂયની એ પણ શક્ય છે. એટલે આ પ્રમાણે સમુદ્ર બસ્તી છે, આ પ્રમાણે આખું વિરાટ પુરુષનું પણ વર્ણન થયેલું છે. એટલે શરીરમાં જે અંગો છે એ જ વિરાટ જગતમાં પણ છે. સમષ્ટિ અને વ્યષ્ટિનું આ રીતે ઐક્ય સિદ્ધ કરી લે છે. એટલે મારી આંખ જે છે એ જ ભગવાનના સૂર્યચંદ્ર નેત્રો છે, મારું મસ્તક છે એ જ ભગવાનનું સ્વર્ગ સમષ્ટિમાં રહેલું છે. આવી ઉપાસના સિદ્ધ થઈ જાય છે, વિશ્વરૂપ ઉપાસના. એટલે પછી જે સમષ્ટિ છે એ વ્યષ્ટિ એક જ થઈ જાય છે, એની જુદાઈ રહેતી નથી. આવી દ્રઢ ભાવના ઉપાસક કરે છે. એટલે સગુણ સાકાર ઈશ્વર છે, જે જગત કારણ છે, જગતનું સર્જનહાર છે, એ જે ચૈતન્ય અહીંયા મારા હૃદયમાં પણ વસેલું છે. એટલે ઉપાસ્ય દેવમાં તાદાત્મ્ય થઈ જાય છે. એટલે ઈશ્વર આટલો જ છે એવો કોઈ પરિચ્છિન્ન ભાવ રહેતો નથી. એટલે આ પ્રમાણે સમસ્ત ઉપાસના છે એનું વિધાન અહીંયા કરવામાં આવ્યું. મન બે સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્તરાયણ, દક્ષિણાયન, માસ, પક્ષ, તિથિ, સંવત્સર આ બધાનો નિર્ણય કરી લીધો. એટલે સૂર્ય અને ચંદ્ર આજે 5 મૂર્તિ એટલે પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા. તો એના દ્વારા શિવજી વિશ્વરૂપે રહેલા છે એવું કઈ રીતે સમજાવે છે? તો આચાર્ય કીધું કે સમગ્ર કાળ જે છે એનું ગ્રહણ સૂર્ય અને ચંદ્રથી કરી લીધું. સૂર્ય અને ચંદ્ર જે છે દક્ષિણાયન, ઉત્તરાયણ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ વગેરે બંને દ્વારા એનું ગ્રહણ કરી લીધું. અને આ શરીરમાં સૂર્ય નાડી અને ચંદ્ર નાડી દ્વારા એનું ગ્રહણ કરી લીધું. એટલે સૂર્ય સમગ્ર જગતનો પ્રસવિતા છે, ઉર્જાનો સ્ત્રોત છે, અત્તા છે, એનું પ્રતીક છે. અને ચંદ્ર જે છે ચંદ્ર દ્વારા મનનું, એટલે સૂર્ય નાડી જ્યારે કાર્યો કરે ને ત્યારે સૂર્ય પ્રધાન હોય, અને ચંદ્ર નાડી એટલે મન ચંદ્રમાં જ્યારે પૂર્ણ હોય ને ત્યારે ચંદ્ર નાડી વડે થતા કાર્યો વધારે પ્રબળ થયેલા હોય. એટલે મન પ્રધાન હોય અને આત્મા કે એવી રીતે પ્રધાન હોય, સૂર્ય પ્રધાન હોય, એ રીતે બધું જ અહીંયા નિયંત્રણ થતું હોય છે. એટલે શિવજી સમગ્ર જગતનું અને આ શરીરનું પણ નિર્વહન કરે છે એવું અહીંયા કહેવામાં આવ્યું. તો એટલે 26મા શ્લોકમાં આ રીતે તત્પદાર્થ વિચારણા એટલે સર્વરૂપે વિશ્વરૂપે બિરાજેલા જે શિવજી છે એની સ્તુતિ મહિમા ગાન થયા. 25માં તમ પદાર્થ રૂપે પણ સાધના દ્વારા પ્રાપ્તવ્ય પુરુષાર્થ તો ભગવાન જ છે એવું કીધેલું છે. એટલે અહીંયા તત્પદાર્થ અને તોમપદ પ્રધાન વિચારણા થાય. પછી 27મો શ્લોક છે ઓમકારની વિચારણા. ઓમકારની વિચારણા બહુ સુંદર છે, આખું માંડુક્ય જાણે કે એક શ્લોકમાં કહી દીધેલું છે. તો એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.